આપણે એવું કહેવાનું કે જીવનમાં જરૂર હોવું જોઈએ ભણતર. જીવનમાં જરૂર હોવું જોઈએ ભણતર, પણ સાથે હોવું જોઈએ જીવન ઘડતર. જીવનમાં જરૂર હોવું જોઈએ ભણતર, શિક્ષણ જરૂર હોવું જોઈએ. જીવનમાં જરૂર હોવું જોઈએ ભણતર, પણ સાથે હોવું જોઈએ જીવન ઘડતર. ઘડતર વિનાનું જીવન લાગશે પડતર. ઘડતર વિનાનું જીવન લાગશે પડતર. પડતર મકાન હોય ને તો એમાંય રહેવું ન ફાવે. પડતર જમીન હોય ને તો એમાંય તે માણાને મજા ન આવે. સમજો છો, આ પડતર વસ્તુ કોઈ પણ હોય ને એમાં પછી એટલું બધું મજા ન આવે. એટલે ઘડતર વિનાનું જીવન કેવું લાગે? પડતર. આ બધા શબ્દો ગુજરાતી છે. કોઈ ઇંગ્લિશ ભણેલો હોય ને આ બધા શબ્દો સમજાય નહીં ને આનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન થાય નહીં, એટલે ગુજરાતી તો ભૂલવી જ નહીં. ઇંગ્લિશ ભણવી પણ ગુજરાતી ભૂલવી નહીં. જીવનમાં જરૂર હોવું જોઈએ ભણતર, પણ સાથે હોવું જોઈએ જીવન ઘડતર. ઘડતર વિનાનું જીવન લાગશે પડતર. પોતાના અને બીજાના માટે થશે નડતર. પછી ઘડાણા વિનાનું જીવન હોય ને બીજાને નડે અને પોતાને નડે. પોતાના અને બીજાના માટે થશે નડતર. માટે કરો જીવનનું સારું ઘડતર. માટે જીવનનું કરો સારું ઘડતર. એટલે આ પંક્તિના આધારે આપણે આજે થોડી વાતો કરવી છે. બધાને એમ થશે કે ભાઈ ઘડતર શા માટે જીવનનું કરવું? તો જે વસ્તુ ઘડાય ને એની કિંમત વધી જાય. પહેલી વાત તો એ છે, જે વસ્તુ ઘડાય એની કિંમત વધી જાય. તમે જો લાકડું હોય અને લાકડામાંથી એક સિંહાસન ઘડીને તૈયાર કરવામાં આવે, લાકડાની કિંમત કેટલી હોય ને સિંહાસનની કિંમત કેટલી હોય. હવે એ સિંહાસન બન્યું એમાં બીજું કાંઈ નવું એડ કરવામાં નથી આવ્યું. એક લાકડામાંથી સિંહાસન બન્યું, બરાબર, એમાં નવું કશું જ જોડવામાં આવ્યું નથી. લાકડું જ હતું પહેલાં, પણ એ લાકડાને ઘડવામાં આવ્યું તો એમાંથી સિંહાસન તૈયાર થયું. એટલે સિંહાસનની કિંમત એના કરતાં 3-4 ગણી વધી જાય લાકડા કરતાં. થયું શું? ઘડતર. લાકડું ઘડાણું. એમ માણસની કિંમત પણ એના ઘડતરને આધારે વધી જાય છે. એનામાં રૂડા સંસ્કાર આવે એટલે માણસની કિંમત ઓટોમેટિક વધી જાય. આજે ગાંધીજીને આપણે મહાત્મા કહીએ, શું કરવા? એનું જીવન ઘડતર હતું. કિંમત ઓટોમેટિક વધી જાય. સોનું હોય અને સોનાને ઘડવામાં આવે, એમાંથી હાર બને એટલે ઓટોમેટિક એની કિંમત વધી જાય. એટલે સોનું સોનું જ હોય, પણ એટલું સોનુંનો એ ઘડાય અને એમાંથી જો હાર બની જાય એટલે એની કિંમત વધી જાય. ગમે એટલું સોનું હોય પણ એના બિસ્કિટનો આવડો કરીને ઘરમાં ડોકમાં ન પહેરાય, એ હારોય ન લાગે. અમુકો કોઈ ગાંડો કે કિલો સોનું પહેરીને તમે નીકળ્યા હો, સોનાના બિસ્કિટ હોય હુતળીએ બાંધીને એક એકના હાર બનાવ્યો હોય, બરાબર, અને પછી પહેરીને તમે 2 કિલો કદાચ સોનું પહેરીને નીકળ્યા હોય તો કોઈ એમ ન કે ઓહો હો કેવો શ્રીમંત માણસ, એમ કે આ મૂર્ખો લાગે આમથી. અને એનું એ સોનું ઘડાઈ જાય, એમાંથી હાર બને, એ તમારી આખી શોભા વધારે. ઘડાયેલી ચીજની કિંમત વધી જાય, ઘડાયેલી ચીજની શોભા વધી જાય. લાકડું હોય ને સિંહાસન જોવું ગમે, એને સોનું હોય ને એનો હાર બને, એ માણાને જોવો ગમે, એની શોભા બી વધી જાય અને એની કિંમત પણ વધી જાય. આ સુરતમાં તો આપણે બધા તમે જાણો, હીરા હોય રફ હોય, બરાબર, પહેલાં હોય હીરાને શું કે રફ, પછી એને ઘડવામાં આવે અને તૈયાર હીરો થાય. એ પછી ઘરેણાઓમાં જડવામાં આવે અને એક જ્વેલરી બને આખી એમાંથી. પણ ઘડાણા વિનાના કાચા હીરા ક્યાંય લગાડ્યા લ્યો. અને આ કાચો હીરો હોય એનો કેરેટનો શું ભાવ હોય રફનો, એને કહેવામાં જ રફ આવે. ઘડાણા વિનાનો હીરો હોય એને શું કહો? રફ.
માણાય ઘડાણા વિનાનો હોય એને આપણે શું કે હાવ રફ એન્ડ ટફ માણસ છે. માણસ ઘડાણા વિનાનો હોય એટલે હું હાવ રફ એન્ડ ટફ માણસ છે આમ કહીએ. હવે હીરો હોય ઘડાણા વિનાનો એને રફ કહેવામાં આવે, તૈયાર થાય એટલે એને હીરો કહેવામાં આવે. કેટલો ફરક રહેતો હશે આમ કેરેટમાં મનો ઘડાણા વિનાનો હીરો હોય અને એ પછી જ્યારે ઘડાઈ જાય તો એની કિંમતમાં કેટલો ફરક પડી જાય રાજુભાઈ. બોલો, આપણે હવે તમે તો બધા હીરાના માણસો છો, પણ પૂછવું નથી, પણ એમ કે કિંમત વધી જાય એની. ચાલો, હીરો ઘડાય એટલે એની કિંમત વધી જાય. ઘડતરમાં બે ચીજ છે, વસ્તુ ઘડાય એટલે એની કિંમત વધી જાય અને વસ્તુ ઘડાય એટલે એની શોભા વધી જાય. એમ માણસનું જીવન ઘડાય કેતા સંસ્કારી બને એટલે એની કિંમત વધી જાય અને એની શોભા પણ વધી જાય. આ બે ચીજ એની વધી જાય. અને ઘડતરની ચીજ કેટલી છે તમને હું કહું. માટી હોય, તમારા બૂટ ચપ્પલ હારે ચોટીને આવે તમારી ઘરે તો એ પગથિયા સુધી જ આવી શકે, બરાબર. પણ એની માટી જો તાવડી બનીને તમારા ઘરમાં આવે ને તો રહોડા સુધી જાય. તાવડી બની માટી જ હોય, તાવડીમાં શું હોય? માટી જ હોય. પણ એ માટી જો તાવડી બનીને આવે, ઘડાઈને આવે તો રસોડા સુધી જાય. અને એની જે માટીમાંથી તાવડી બનાવવામાં આવે ને એ કદાચ મારો તમારા બૂટે કે ચોટી ગઈ હોય ગારો, એ માટીનો પિંડો આ તે, તો એ ખાલી ક્યાં સુધી આવે? પગથિયા સુધી જ આવે. અને તરત એને લોકો ધોઈ નાખે. એ આમ એ માટી ચોટેલી હોય ને કોઈને હારી ન લાગે, તરત કે ભાઈ બૂટ સાફ કરી નાખો. એ તરત શોભા બગાડે, કારણ કે ઘડાણા વિનાની માટી છે. અને તાવડી બનીને જે આવે એ ઘડાઈને આવી એટલે માણસો એને હાચવે ને એને રાખે. આ ઘડતરનું મૂલ્ય આટલું બધું છે. એટલે હવે તમે માણસમાં જો, આ બધા તો તમને મેં જડ વસ્તુ પદાર્થોના ઉદાહરણો આપ્યા. તમે માણસમાં જો તો એક સાથે જ હતા રામ ને રાવણ. લ્યો, રામની કિંમત કેટલી વધી આજે. વર્ષો પછી પણ રામની માટે માણસો કેટલા ભજન કરે, કેટલું કામ કરે. રામ થયા ને તો કેટલા વર્ષો થઈ ગયા. આજ એનું અયોધ્યામાં મંદિર બનાવવાનું હોય તો આખું હિન્દુસ્તાન દાન આપે ભાઈ. આજે રામ પ્રત્યે હજી કેટલી લોકોને ભાવના હશે તમે વિચાર કરો. એને કેટલા વર્ષો વ્યતીત થઈ ગયા. આ જોઈ એના કરતાં વધારે દાન તમે જુઓ તો આવ્યું. એ શા માટે આવ્યું? બરાબર, એ ભાવ કોઈને જાગે નહીં. આજે એના પૂતળા બાળવામાં આવે. ઘડતર અને અણઘડ, સંસ્કારી અને કુસંસ્કારી માણસમાં આટલો ફરક પડે. આજે રાવણના પૂતળા બાળવામાં આવે અને રામના મંદિરો બને. એ આ સંસ્કાર કુસંસ્કારનું કારણ છે. સામે કૃષ્ણ અને કંસ જોઈ લો, બે મામો ભાણીઓ જ હતા, પણ બેયના જીવનમાં જમીન આસમાનનો ફરક પડી ગયો. આજે હજારો માણસોનો પ્રાણ કૃષ્ણ છે. આજે હું એમ કહું ને કે હજારો માણસોને આજીવિકા ભગવાન શ્રી કૃષ્ણ આપે છે. કોઈ એના કીર્તનો ગાઈને આજીવિકા મેળવે છે, કોઈ એની કથા કરીને આજીવિકા મેળવે છે, કોઈ રીતે એની પૂજા કરીને આજીવિકા મેળવે છે. આમ હાવ બમગોળાની વાત નહીં કરતો, પ્રેક્ટિકલી વાત તમને આ કરું. હજારો માણસો કૃષ્ણને આધારે, કૃષ્ણને કારણે આજીવિકા મેળવતા છે. ચાલો, હજારોને રોટલા પૂરા આજ ભગવાન કૃષ્ણ પૂરા પાડે છે. એનું જીવન એવું હતું. અને કંસના જીવનના આધારે કોને રોટલો મળે ભાઈ? કયો હાલો આખા કુળ ઉજાળી દીધા. તમે આમ જો, યદુકુળમાં કૃષ્ણ ભગવાન પ્રગટ થયા. આજ યદુકુળની કિંમત વધી જાય આખી. કોઈ બી યાદવ હોય તો એના ગર્વ થાય કે અમે કૃષ્ણના કુળના છીએ. ગર્વ થાય માણસને. રઘુકુળ, રામનું રઘુકુળ, માણસને એમ થાય કે અમે રઘુકુળના છે. ગર્વ થાય એને આખો. એ સંસ્કારનું કારણ છે.